ગૌરવ કરું છું દક્ષિણ ભારતમાં ગમે એટલો ઓફિસર પ્રોફેસર ગમે એટલો મોટો માણસ ડોક્ટર હોય તો પણ એ માણસ ઘરેથી બહાર નીકળે છે ત્યારે કુમકુમની બિંદી કરે છે ને ભસ્મની આડ કરે છે, તેને શરમ નથી આવતી. અમે લોકો એકવાર કોઈ દેશની અંદર ફરી રહ્યા હતા અને એક માણસ અમને મળ્યો, તેના ભાલમાં મેં કંકુની બિંદી ને ભસ્મની આડ જોઈ. તરત મેં એને કહ્યું કે આપ દક્ષિણ ભારતના છો. તો મને તરત પૂછ્યું કે તમે કેમ ઓળખી ગયા? એટલે એની ભાષામાં કહ્યું. તો મેં કહ્યું કે તમારા ભાલમાં ભસ્મ છે, કુમકુમની બિંદી છે, એ તમને ઓળખી કાઢે કે તમે દક્ષિણ ભારતના છો. દરેક માણસે પોતાના ભાલમાં બિંદી કરવી જોઈએ. જે તમે સંપ્રદાયમાં માનતા હો, જે તમે વિચારધારા સાથે જોડાયેલા હોય, તિલક અલગ અલગ હોય છે, તો એવું કોઈ અમારું પાબંદી નથી કે તમે ભસ્મ ઉત્તરી પણ કરો. તમને જે ઠીક લાગે, યોગ્ય લાગે. કપાળમાં ચાંદલો હોવો જોઈએ, આપણી સનાતની પરંપરા છે. એમાં શરમાવાની જરૂર નથી. એમાં કે આપણે નાના બાપના દીકરા ન થઈ જઈએ, એમાં કે આપણે અણભડ ન કહેવાય, આટલું તો કરવું જોઈએ. આવા જ અવનવા પોડકાસ્ટ અને શોર્ટ્સ ને જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ तुझे ढूंढे